નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેરની શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ઠિત સંસ્થા શ્રી વિવિધલક્ષી વિદ્યા મંદિરના વર્ષ 1999ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળામાંથી છૂટા પડ્યાના 27 વર્ષ બાદ એક ભવ્ય અને ભાવુક સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. બલારામ નજીક આવેલ હેવન વિલા રિસોર્ટ ખાતે ગત તારીખ 31/1/2026 થી 1/2/2026 દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં મિત્રતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સમય બદલાયો પણ મિત્રતા આજે પણ એ જ શીર્ષક હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં દેશના ખૂણે ખૂણે અને અલગ અલગ રાજ્યોમાં સ્થાયી થયેલા જૂના મિત્રો પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને ખાસ ઉપસ્થિત રહ્યા હતા. 27 વર્ષોના લાંબા અંતરાલ બાદ એકબીજાને મળતા જ વાતાવરણ અત્યંત ભાવુક અને ઉત્સાહભર બની ગયું હતું. આ 2 દિવસીય આયોજનમાં વિદ્યાર્થીઓએ શાળા સમયના જૂના ફોટા અને કિસ્સાઓ શેર કરીને બાળપણની યાદો તાજી કરી હતી. મિત્રો દ્વારા ગીત, સંગીત, ટ્રેકિંગ અને મિમિક્રી જેવા મનોરંજક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સૌએ સાથે મળીને ભોજનનો આનંદ માણ્યો હતો અને પોતાના વ્યાવસાયિક તેમજ વ્યક્તિગત જીવનના અનુભવોને આપ-લે કરી હતી. કાર્યક્રમના અંતે તમામ મિત્રોએ માત્ર સંપર્કમાં રહેવા પૂરતું જ નહીં, પરંતુ ભવિષ્યમાં સામાજિક સેવાના કાર્યોમાં પણ એકબીજાને સહયોગ આપવાનો ઉમદા સંકલ્પ કર્યો હતો. આ સ્નેહ મિલનને સફળ બનાવવા માટે પાલનપુરના સ્થાનિક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ડોક્ટર રાજીવ પટેલ, ડોક્ટર ગુંજન પટેલ, ડોક્ટર પરીન મેવાડા, ડોક્ટર જીગર લાલવાણી, મેહુલ અગ્રવાલ, ધર્મેશ મોદી, યોગેશ પરમાર, મેહુલ સોલંકી, પારસા લુહાણી, વિપુલ ચૌધરી, દીપક પ્રજાપતિ, મનીષા નાઈ તથા અન્ય મિત્રોએ અથાગ મહેનત ઉઠાવી હતી. તમામ વિદ્યાર્થીનીઓએ ઉત્તમ સુવિધાઓ પૂરી પાડી આ કાર્યક્રમને આજીવન યાદગાર બનાવ્યો હતો.